સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરી દીધા છે। ત્યારે ભાજપે દીપસિંહ રાઠોડને રિપીટ કરી ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસ તરફથી 2 વખતથી મોડાસાના કોંગી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ આપવામાં આવી, ત્યારે લોકો તેને કાંટાની ટક્કર ગણાવી રહ્યા છે। મતદારોમાં ઉમેદવારોને લઈને અલગ અલગ મંતવ્યો છે। અગાઉના ઉમેદવારથી લોકો અસંતુષ્ટ છે। લોકોને ઉમેદવાર પ્રત્યે નારાજગી છે। વિકાસના કામ થયા નથી। મોટાભાગના મતદારો ક્ષત્રિય છે। બંને પાર્ટીના ઉમેદવારો પણ ક્ષત્રિય। ઉમેદવારની પસંદગી વખતે જ્ઞાતિવાદ ન થવું જોઈએ। 5 મીમો ખંભીસર ગામને નથી મળ્યું 2 ટર્મથી। તેના કારણે હવે જોવાનું એ રહે છે કે અહીં ભાજપ આવે છે કે કોંગ્રેસ। સાબરકાંઠા લોકસભા બેઠકો ઉપર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે। ભાજપ તરફથી દીપસિંહ રાઠોડ અને કોંગ્રેસ તરફથી રાજેન્દ્રસિંહ ઠાકોરને જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે મતદારોના મત કાર્યક્રમમાં મતદારો આ ઉમેદવારોને લઈને શું મત ધરાવે છે તેના માટે મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લાના મતદારો આપણી સાથે છે। મોડાસા તાલુકાનું ખંભીસર ગામ છે। ખંભીસર ગામની અંદર જ મતદારો મતદાર કાર્યક્રમમાં હાજર છે, ત્યારે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું થાય છે। આપ જણાવશો કે ઉમેદવારો જાહેરાત થઈ ચૂકી છે, ઉમેદવારો પાસે કેવી અપેક્ષા રાખી રહ્યા છો? આમ તો ઉમેદવારની ગણતરીમાં લોકોનો થોડો અસંતોષ હતો કે ભાઈ 5 વર્ષ ચૂંટાયા પછી કોઈ જગ્યાએ દેખાયા નથી અને મળ્યા નહીં, ફરીથી આવ્યા નહીં, એટલે લોકોને ખૂબ જ અસંતોષ હતો। છતાં આ તો નરેન્દ્ર મોદીની ગણતરીમાં ભાજપમાં બધું ગામ સંકળાયેલું છે, એટલે આજ તો કોઈ વિરોધ કર્યો નથી। બાકી મનથી તો થોડું દુઃખ ખરું જ આ ઉમેદવાર। કયા કામો જે તમે કહો છો કે ભાઈ ઉમેદવાર રિપીટ કરવામાં આવ્યા છે દીપસિંહ રાઠોડને, કયા કામો હતા જે બાકી છે અને કર્યા છે એમને? વિકાસના કામો માટે પણ ઘણી રજૂઆત કરી, છતાં કોઈ કામમાં એમને અગ્રતા આપી નહીં અને મરવા જઈએ તો થઈ જશે। બાકી ખાસ અમને કોઈ સપોર્ટ કર્યો નથી વિકાસના કામોમાં। ગામ તો લોકો બધા રોષે ભરાયેલું છે, ગામ છતાં બધાને ઠંડા પાડ્યા છે કે ભાઈ આપણે તો કમરના નિશાન ઉપર મોદી સાહેબની ગણતરીમાં ઉમેદવાર કોઈ પણ હોય આપણે તો મદદ કરવી જોઈએ। ગામ આખું બીજેપીનું છે, એ રીતે અમે બસ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ લોકોનો ઉમેદવાર પ્રત્યે થોડી નારાજગી તો છે જ। ચોક્કસથી આ મતદારોનો મત છે કે તેઓ પોતાનો મત દર્શાવી રહ્યા છે। આપ જણાવશો કે શું કેવી અપેક્ષાઓ છે? બંને પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, એક જ સમાજમાંથી આવતા ઉમેદવારો છે, તમને નથી લાગતું કે બીજા સમાજને અન્યાય થતો હોય? બીજા સમાજને તો ખરેખર આમ તો અન્યાય તો છે જ, બરાબર। 5 લાખ ઉપરના ક્ષત્રિય મતદારો છે, ઠાકોરભાઈઓ છે, એટલા માટે એમને જે બંને પાર્ટીએ ઠાકોર સમાજને આપી છે તો પણ અમને કશું વાંધો નથી। અમે તો સિર્ફ મોદીને જ જોઈને જ કમળના નિશાન જ વોટ આપવાના છીએ। કેમ કે મોદી સાહેબે ખરેખર આખા ભારતની અંદર સારામાં સારો વિકાસ કર્યો છે। બધા ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે પણ સરસ કામગીરી બજાવેલ છે। એટલે આજે સરપંચ તરીકે પણ હું આજે કહું છું કે થોડો ઘણો વિકાસ થોડો ઓછો થયો છે, પણ આ ફરવા અમે કહી દીધું છે કે ભાઈ અમારા ગામની મુલાકાત લેજો અને વિકાસના કામ જે બાકી છે એ પણ પરિપૂર્ણ કરજો, એવી અમે બાંહેધરી એમના જોડે લીધી છે અને અમે 100% વોટિંગ ભાજપ રીતે કરવાના છે। ચોક્કસથી આપ જણાવશો કે રાજેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે, જેઓ સતત 2 ટર્મથી અહીં ધારાસભ્ય આવી રહ્યા છે, સ્થાનિક ઉમેદવાર છે, જ્યારે દીપસિંહભાઈ રિપીટ થયા છે ભાજપ તરફથી, કેવી અપેક્ષાઓ રહેશે બંને તરફથી? અરવલ્લી જિલ્લામાં મોટા મતો ક્ષત્રિયોના છે અને ક્ષત્રિયોના કારણે બંને પક્ષોએ ક્ષત્રિયોને ટિકિટ આપી છે। પરંતુ એક વસ્તુ નક્કી છે કે લોકો આ નેતાઓ છે, બાકી મહાઅભિનેતા દિલ્હીમાં બેઠેલો છે અને મહાઅભિનેતાના કારણે અમે આ કોઈ ઉમેદવારની સામે જોતા નથી, કોઈ જ્ઞાતિવાદ જોતા નથી અને કોઈ પણ જાતની કોઈ પણ વિચાર કર્યા સિવાય અમે ભાજપમાં વોટ આપવા માટે આ ગામ સમર્થ છે। 101ની જ્યારે આ 108ની જ્યારે ચાલુ કરી લોકોની સેવા, ત્યારે અમે અરજી કરવા નતા ગયા કે અમે નેતાને નહોતું કહ્યું પેલા અમને કોઈને કે ભાઈ આ બધી 108ની સેવા, બીજું એક આ 181ની અભ્યમ પેલી એની એ જે સેવા ચાલુ કરી એ સેવા માટે કોઈ લેડીઝે અરજી નથી કરી। સાહેબ એ બધું છે એ નરેન્દ્ર મોદીની એક મેન્ટલિંગ પાવરનું કારણ છે અને એવા નેતાને આજે અમે જો અહીં ગમે તે નેતા મૂક્યા હોય પણ એના કારણે અમે નરેન્દ્ર મોદીને ભૂલવાના નથી અને અમે 101% અમારા ગામ સાથે અમારા હાથ પહોંચે ત્યાં સુધી અમે ભાજપમાં વોટ આપવાના છીએ।
ચોક્કસથી જે પ્રકારે જે મતદારોમાં ઉત્સાહ છે આપ જોઈ શકો છો કે જે ખેડૂતો પણ છે આપણી સાથે. આપ જણાવશો કે પાક વીમાને લઈને કેવા પ્રશ્નો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે? આમ તો જોઈએ તમે ખેડૂત તરીકે કહેવા માગીએ છીએ કે પાક વીમો સરકારના ચોપડે ઉતરી જાય છે પણ ખેડૂતનું મળતું નથી. એ કઈ રીતનું પ્રોસેસ હોય છે કોઈ ખબર પડતી નથી. આ સબસિડીમાં જોવા જઈએ તો પણ સબસિડીમાં પણ ઘણી ગેરરીતિઓ થતી હોય છે. એટલે આ વહીવટીએ જો માળખું સુધારવામાં આવે તો ખેડૂતનો થોડો ફાયદો થાય. ચોક્કસથી વહીવટી માળખું સુધારવાની વાત છે. પશુપાલનમાં કેવો ફેરફાર થયો છે અને જે ઉમેદવાર જાહેર કરવામાં આવે કેવી અપેક્ષા રહે છે? પશુપાલનમાં જે ફેરફાર થયો, ભાવ વધાર્યા, એમાં પશુપાલન ધારકોનો સંતોષ છે. પણ આ વિરોધ પક્ષવાળા આ આચારસંહિતાના મુદ્દા ઉઠાવે છે, આવા પ્રોબ્લેમો લાઈન મૂકે છે. એના કરતાં ભાજપ સરકાર જે મોદી સાહેબ જે કામ કરે છે ને એ બધું સારું જ કામ થાય છે. અને ભાજપને બીજેપીને જ વોટ આપવાનો છે. એના લોકલ આપણા ઉમેદવારમાં જોતા નથી અમે, પણ મહેન્દ્રભાઈ મોદી સાહેબને જ જોઈએ છે. જ્ઞાતિવાદ અત્યારે ચાલી રહ્યું છે બહુ, એવું ના થવું જોઈએ. જે ઉમેદવાર પસંદ કરવામાં જ્ઞાતિવાદ થાય છે ને એ થવું જ ના જોઈએ. આમના કરતાં સક્ષમ બીજી નાતમાં પડે છે ઉમેદવાર, પણ આવું છે કે જ્ઞાતિવાદ બધા ચાલી રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. જે થવું જોઈએ એ જ થવું જોઈએ. જ્યાં મોદી સાહેબને જોઈને જ બધા વોટ આપવાના છે. અત્યારે મોદી સાહેબના સામું જ બધા જોઈ રહ્યા છે. અને આ ખંભેસરના બીજેપીના પૂરેપૂરા 100% વોટ બીજેપીને જ મળશે. ચોક્કસથી પાટીદાર ગામ છે ખંભીસર. ગઈ વખતે વિધાનસભામાં પણ 50% મતદાન બંને પક્ષો તરફ રહ્યું હતું. આ વખતે સ્થાનિક ધારાસભ્ય છે, કેવો મંતવ્ય છે, તમે શું માનો છો? આ ગામ પહેલથી જ ભાજપનું ભરેલું છે અને વોટ 100% ભાજપને જ મળશે. પરંતુ એક પ્રોબ્લેમ છે કે પાક વીમો બે ટર્મથી ખંભીસર ગામને મળ્યો નથી, તો એનો અમલ થવો જોઈએ. ચોક્કસથી મતદારો માની રહ્યા છે કે પાક વીમો એક મહત્વનો પ્રશ્ન છે તેમના માટે. આપ જણાવશો કે ચૂંટણી આવી ગઈ છે, મતદારો જાહેર થઈ ચૂક્યા છે, પ્રચાર શરૂ થઈ ગયો છે, કેવા વાયદા કરવામાં આવે છે અને વાયદાઓમાં તમને મહત્વનો કયો વાયદો એવું લાગે છે કે જે તમારા કામે લાગ્યો હોય? પાક વીમો તો જો કે સરકારના ચોપડે તો લખાઈ જતો હોય, ઉધરી જતો હોય છે, પણ અહીંયા સુધી ખેડૂત સુધી પહોંચતો નથી. એ ખાસ દુઃખ છે. એટલે એની તપાસ રાખે. અને હવે તો ખંભીસર ગામ તો છેકથી ભાજપનું વળેલું છે. એટલે મોદી સાહેબ જે વિકાસના કાર્યો કર્યા છે એ વિકાસના કાર્યોને લીધે અમે મોદી સાહેબને જ વોટ આપવાના છીએ. અને તમે શું કહેશો? ચોક્કસથી મતદારો અલગ અલગ અભિપ્રાય જોવા મળી રહ્યો છે. બતાવવાની કોશિશ કરીશ કે માજી છે, ઉંમરલાયક છે, તેમને અત્યાર સુધીમાં અનેક વાર મતદાન કર્યા છે. આપ શું કહેશો અત્યારે હાલ જે માહોલ છે ચૂંટણીનો, નેતાઓ ઘરે આવી રહ્યા છે, તમને કેવું લાગી રહ્યું છે અત્યારે? આપણને તો સારું લાગે છે રે. નરેન્દ્રભાઈને જ વોટ આપવાના અને ભાજપ જ છે અમારા ગામ. કેમ નરેન્દ્રભાઈ મોદીને વોટ આપવાના? સારો વિકાસ કર્યો છે માટે. તમે આટલા વર્ષ થતા કેટલા મતો આપ્યા હશે, તો કેટલી વખત કેટલા નેતાઓ જોયા છે? ભાજપ જ છે અમારે કાયમ, ભાજપનું જ આપવાનું. ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનો પ્રેમ દેખાઈ રહ્યો છે. મતદારોનો મત છે. પ્રશ્નો પણ અનેક છે કે જે પ્રકારે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જાતિ જોઈને જાહેરાત કરવામાં આવી છે, પરંતુ દરેક સમાજને એક રાખીને આ ઉમેદવારો ચાલે તે ખૂબ જ જરૂરી છે. લોકોને ન્યાય મળે, લોકોના કામ થાય તે પણ ખૂબ જરૂરી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.